નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોના અત્યાર સુધીના એપિસોડમાં તમે જોયું હશે કે અમારી દરેક રેસીપી યુનિક હોય છે, દરેક પાર્ટિસિપન્ટ પણ યુનિક હોય છે અને એટલી બધી યુનિક વાનગીઓ અત્યાર સુધી બનાવી છે. આઈ હોપ કે તમે રેગ્યુલર ઝાયકો ધ ફૂડ શો જોતા હશો અને આ રેસિપીઝ પણ ફોલો કરતા હશો. આજે પણ એવી જ એક સરસ મજાની રેસીપી બનવાની છે. આ રેસીપી એક ફરસાણની રેસીપી છે, પણ અગેન એક યુનિક ફરસાણ છે અને તમને અંદાજો પણ નહીં આવે કે આમાંથી પણ આવું બની શકે. એવી જ એક સરસ મજાની રેસીપી આજના આપણા પાર્ટિસિપન્ટ લઈને આવ્યા છે. તો દર્શક મિત્રો, અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા નિધિબેનનું આપણે સ્વાગત કરીએ. નિધિબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. મજામાં છું, તમે કેમ છો? બસ મજામાં. નિધિબેન, ઝાયકો ધ ફૂડ શોમાં અગાઉ પણ તમે બહુ સરસ રેસીપી બનાવી છે. તો આજે મેં સાંભળ્યું છે કે તમે એક ફરસાણની સરસ રેસીપી લઈને આવ્યા છો. ક્વિક રેસીપી લઈને ક્વિક રેસીપી છે. ઓકે. અને જે ઘરે મહેમાન આવ્યા હોય અને કાંઈ બી નું હોય ને, આલુ બી નું હોય, મરચા બી કાંઈ નું હોય, તો જે આપણે જે સંભારિયાના જે મરચા આવે ઓકે અને કેળા, એની આજે હું રેસીપી લઈને આવી છું. ઓકે. એકદમ ફટાફટ બની જાય એના ભજીયા. સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. કેળામાંથી શું બનવાનું છે એના માટે હું આતુર છું. તો રેસીપી નોંધવા માટે આપણે સૌથી પહેલા એને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ કે આ રેસીપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. તો નિધિબેન, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આ રેસીપીમાં જોઈએ દર્શકોને તમે બતાવી દો. આપણે કેળા લીધેલા છે અને આ જે છે એ સ્પેશિયલ સંભારિયાના મરચા છે કે આપણે આમે એને સ્ટફ બી કરી શકીએ, કાંઈ બી. ઓકે. ગમે તે સ્ટફિંગ કરીને ભરવાના મરચા આવે છે. ભરવાના મરચા આવે છે એ. અને આપણે આ ચણાનો લોટ લીધેલો છે, ઓકે. 1 કપ આખો, ઓકે. એટલે 250 ગ્રામ. હા. અને એની અંદર આપણે કાશ્મીરી મરચું છે અને નિમક નાખશું અને પાણી. અને એનું જે એકદમ ટેક્સચર છે એનું જે એકદમ મીડિયમ જ રાખવાનું, બહુ લિક્વિડ નહીં રાખવાનું. ઓકે. એટલે આપણે જે ભજીયા બનાવતા હોઈએ ચિપ્સના એવી રીતે, તો એવું જે બેટર હોય એવું આપણે રાખીશું. બહુ જ આપણે જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, મીડિયમ બેટર રાખવાનું છે. તો સૌ પ્રથમ આ રેસીપીનું નામ શું છે? આ છે આપણે કેળાના ભજીયા અને મરચાના ભજીયા. કેળાના ભજીયા બનવાના છે, જે બહુ જ યુનિક છે. સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે બહુ બધા ટાઈપ્સના ભજીયા મેં ખાધેલા છે, પણ પાકા કેળાના સ્પેશિયલી ભજીયા મેં અત્યાર સુધી ટ્રાય નથી કર્યા. તમે બી એકવાર ટ્રાય કરજો. જો ઇન્સ્ટન્ટ કોઈ બી આપણી ઘરે ગેસ્ટ આવી જાય ને, ઓકે, તો કાંઈ બી આપણે ન હોય તો ઇન્સ્ટન્ટ આલુ ન ખાતા હોય, જે સ્પેશિયલી ફોર જૈન, ઓકે, આલુ ન ખાતા હોય તો આપણે કેળા છે, મરચાના છે, ફટાફટ આપણે ભજીયા બનાવી શકીએ. ઓકે. ઇન્સ્ટન્ટ બનવાના છે અને જે કેળાના જે આલુ બટેકા ના ખાતા હોય, જૈન રેસીપી પણ છે. કેળાના કાચા કેળાના તો આપણે ટ્રાય કર્યા જ છે. અત્યાર સુધી મેં કાચા કેળાની રેસીપીઝ ઘણી બધી કેળામાંથી બનતી ટ્રાય કરી છે, પણ પાકા કેળામાંથી હું એકદમ યુનિક રેસીપી છે. દર્શક મિત્રો, નોટ અને પેન લઈને તૈયાર થઈ જજો, પ્રોપર રેસીપી નોંધી લેજો. શરૂઆત કરીએ. ઓકે, ચાલો. હવે આપણે એનું જે પહેલા બેટર છે એ તૈયાર કરીએ છીએ. ઓકે. પહેલા આપણે ખીરું પ્રિપેર કરીશું એનું. આમાં તમારે કોન્સ્ટન્ટ એકદમ મિક્સ કરવાનું, જેથી કરીને એકદમ ગાંઠા ન પડે. હા, લમ્સ ના રહે, ગાંઠું ના પડે, કારણ કે ચણાનો લોટ છે એટલે આપણે એને એકદમ ધીમે ધીમે જ આપણે પાણી બી થોડું નાખતા જઈશું અને ધીમે ધીમે હલાવીશું. તો દર્શક મિત્રો, ચણાનો લોટ છે, આપણે એનું ખીરું બનાવીએ છીએ. તો એક બાઉલ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. એમાં આપણે અત્યારે કંઈ જ એડ નથી કર્યું, જસ્ટ પાણી એડ કરીને આપણે એને ધીમે ધીમે એને મિક્સ કરીએ છીએ. જ્યાં સુધી એકદમ એની ન થઈ જાય, કન્સિસ્ટન્સી પ્રોપર ના આવી જાય, અને પછી જ આપણે એની અંદર બધો મસાલો એડ કરશું. ઓકે. નિધિબેન, ભજીયામાં તો આમ ઘણા બધા મેં વેરિએશન સાંભળ્યા છે, પણ આ પાકા કેળાનો તમે આઈડિયા કેવી રીતે મતલબ ડેવલપ કર્યો હતો? હા, જો કેળાનું હું શાક બી બનાવું છું, કેળાની વેફર બી બનાવું છું. ઓકે. તો મેં તું લાવ ને આજે એકવાર હું ટ્રાય કરું કેળાના ભજીયા કેવી રીતે બને. તો ખૂબ જ સરસ બન્યા ને, એટલે મેં તું લાવ આ
શૂટ ઉપર બનાવવું. ઓકે, એટલે અમારા વ્યુઅર્સ માટે આજે એકદમ સરસ મજાની યુનિક રેસીપી છે. હા કારણ કે કેળાનું શાક, કેળાનો શીરો, હા કેળાની કટલેસ, આ બધું ઘણું બધું ટ્રાય કરેલું છે. વેજીટેબલ જેમ જે લોકો આલુ ન ખાતા હોય તો આપણે જે આલુ વડાનો મસાલો કરીએ એ રીતે આપણે કેળાનો મસાલો તૈયાર કરવાનો બધો. ઓકે વેજીટેબલ્સ નાખીને અને કેળાનું સ્ટફિંગ કરવાનું Okay. બાફીને ઓકે એવી રીતે. આ રીતે જે આપણે મીડિયમ બેટર રાખ્યું છે, હવે આનાથી આપણે વધારે પાણી નહીં નાખવાનું. ઓકે, નકર શું છે કે એકદમ ઓલા આપણે એના પર પ્રોપર કોટિંગ પણ હા. નથી થતું અને આમ છૂટું પડી જાય છે. છૂટું પડી જાય. તો નિધિબેન આમ સરસ એકદમ બેટરની કન્સિસ્ટન્સી થીક પણ તો- નથી હા અને બહુ જ પાતળું પણ નથી, એવું બેટર રેડી થઈ ગયું છે. હવે હા. આપણે શું કરીશું? હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી લઈએ. ઓકે, આપણે થોડાક સોડા, કારણ કે આપણે કેળામાં જરૂર ન પડે પણ મરચાં છે ને એટલે થોડાક આપણે સોડા એડ નાખવા પડે. કરીશું. ઓકે, તો આપણે સોડા કેટલા એડ કરીશું? સેજ એકદમ પિંચ. પિંચ ઓફ સોડા. હા ઓકે, એક ચપટી જેટલો આપણે સોડા એડ કર્યો છે અને થોડું ફ્લફી પણ થઈ જાય એનાથી બેટર. હવે આપણે જરૂર મુજબ મીઠું લેશું. ઓકે, મીઠું લઈએ છીએ આપણે સ્વાદ પ્રમાણે. મીઠું છે હવે કાશ્મીરી મરચું. ઓકે ઓકે, મરચું પણ આપણે બહુ જ ઓછું એડ કર્યું છે. અને હજી આમાં આપણે લીલા મરચાં હોય, લવિંગિયા અને આદુ અને કોથમરી તો એકદમ સરસ લાગે. ઓકે, જે એ ઓપ્શનલ છે, જો તમને ભાવતું હોય તો તમે ઉમેરી કરી શકો શકો છો. છો. ઓકે દર્શક મિત્રો, આમાં તમે હજી તીખા લવિંગિયા જે મરચાં આવે છે અને જે આદુની પેસ્ટ છે એ પણ તમે એડ કરી શકો છો. અત્યારે આપણે એડ નથી કરી પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આપણે અત્યારે મરચું પાવડર અને મીઠું એડ કરીને આને આપણે પ્રોપરલી મિક્સ કરીશું. હવે આપણે એક સાઈડ મૂકી દઈ, આપણે કેળાના પીસ કરી લઈએ. ઓકે, તો દર્શક મિત્રો, બેટર તો પ્રિપેર થઈ ગયું છે. આપણે એને સાઈડ ઉપર મૂકી દઈએ છીએ અને કેળાની જે આગળની પ્રોસેસ છે એ કરીએ. હવે આપણે શું કરીશું નિધિબેન? હવે આપણે એને સર્કલ જેમ ગોળ ગોળ હોય એ રીતે હું તમને બતાવું છું. ઓકે, એટલે આ રીતે આપણે એને કટ Pieces. કરશું. Okay. કારણ કે થોડોક આપણે થીક જ રાખશું. Definitely. ઓલા નાના રાખશું તો એકદમ ઓલા થઈ ઓગળી જશે. જાય. હા. કારણ કે આ પાકા કેળા છે એટલે આપણે હા. એને થોડાક મોટા એટલે મોટા આ પીસ રીતે આપણે કરશું. ઓકે, બધા આપણે એને રીતે આ રીતે કરી લઈએ. ઓકે. ભજીયામાં પણ ઘણા બધા વેરિએશન્સ હોય છે. હા. ટામેટાના ભજીયા, ઘણા બધા ટાઈપના ભજીયા ખાધા છે પણ કેળાના રીંગણાના બી ભજીયા બહુ સરસ લાગે. ઓકે, રીંગણના હા. પણ ભજીયા બનાવે છે. હા, તમે રીંગણાના બનાવ્યા છે? મારા તો ફેવરેટ છે. ઓકે, એ કેવી રીતે બનતા હોય છે? રીંગણા જેમ આપણે લઈ આવીએ એના આપણે સ્લાઇસ કરી શકીએ અને ગોળ બી કરી શકીએ અને પીસ બી કરી શકીએ. એને Okay. સેમ આ રીતે જ આપણે કરી શકીએ જેમ કેળાના કરીએ છીએ એવી રીતે Okay. ડીપ કરીને. એમાં આપણે કઈ એક્સ્ટ્રા મસાલા ઉપર મેરિનેટ કરવાનું કે કઈ જ નહીં, નહીં? કઈ નહીં, આવી રીતે જે આ બેટર આપણે બનાવ્યું ને બસ એમાં જ આપણે રીંગણાની સ્લાઇસ નાખી દેવાની. ઓકે, રાઉન્ડ રીંગણની સ્લાઇસ. ઓકે, હા. દર્શક મિત્રો, એક અલગ જ પ્રકારના રીંગણના ભજીયા પણ તમે આ રીતે જ બનાવી શકો છો. હમ. જેમ નિધિબેને કીધું એમ કે એના રાઉન્ડ સ્લાઇસ કરીને હમ. આવી રીતે ડીપ કરીને બનાવો તો એ નિધિબેનના તો ફેવરેટ છે. આપણે પણ એકવાર તો હું પણ ટ્રાય કરીશ. શ્યોર. અને જે આ મરચાં છે હવે આપણે એને થોડુંક આમાં વચ્ચેથી કાપો કાપ મારશું આપીશું. જેથી કરીને ઉડે નહીં. ઓકે, જે ભરવાના મરચાં હોય છે એ લીધા છે આપણે અને એને આપણે વચ્ચેથી એક નાનો કટ આપ્યો છે. હવે શું કરીશું? હવે આપણે થોડુંક તેલ ગરમ થાય એટલે આપણે એમાંથી આમાં ડીપ કરીને આપણે ફ્રાય કરી લઈશું. ડાયરેક્ટ આપણે એને ફ્રાય જ કરવાના. હા, તો આપણે શરૂઆત કરીએ કેળા. જેમ આપણે બટેકાની ચિપ્સામાં અંદર એડ કરી દઈએ છીએ એમ આપણે હા. કેળાને પણ અંદર એડ કરી દીધા છે. હા, તો એને આપણે કોટ Coating કરીને જેમ નિધિબેને કહ્યું એમ અંદર આપણે લીલા મરચાને વધારે એડ કરીએ હા તો વધારે ટેસ્ટી વધારે એકદમ લાગે. tasty લાગે. સેજ આપણે બ્રાઉન થાય ત્યારે આપણે એને પલટી દઈશું. હા એટલે રેસીપી તો સેમ જ છે.
હા પણ આનો નિધિબેન આનો ટેસ્ટ કેવો લાગે છે? અરે બહુ સરસ લાગશે. ઓકે. હા આ ફર્સ્ટ ટાઈમ ક્યારે બનાવ્યા હતા તમે? મેં ફર્સ્ટ ટાઈમ મારી કિટીમાં બનાવ્યા હતા. ઓકે. હા જ્યારે મારી કિટી હતી ત્યારે મને એમ થયું કે બધી મારી ફ્રેન્ડ્સ જૈન છે, તો મેં કીધું આલુ તો એ લોકો ખાય જ નહીં, તો મેં કીધું શું બનાવું, તો આવી રીતે મેં બધા ભજીયા બનાવ્યા હતા, રીંગણાના, મરચાના, કેળાના, એ રીતે. ઓકે. એટલે કિટી પાર્ટીમાં ફર્સ્ટ ટાઈમ આ રેસીપી તમે ફર્સ્ટ ટાઈમ આ બનાવી રેસીપી બનાવી અને બધાને મજા પણ પડી. હા. અને યાર સોસ છે, ચટણી છે, આપણે આની સાથે આપણે ગ્રીન ચટણી છે, ડિપ્સ ગ્રીન છે, ચટણી છે, અલગ અલગ જાતના સોસીસ છે, આપણે સર્વ કરી શકીએ છીએ. હા. અને એવા સરસ ફૂલ્યા છે કે એમ લાગે કે આપણે બટાકાવડા બનાવ્યા હોય એવું જ લાગે છે. સોડા આપણે નાખીએ ને એટલે થોડાક ફૂલે. ઓકે. અને નિધિબેન આમાં આપણે આજે મરચા લીધા છે, હા, આમાં પાકા કેળાનું સ્ટફિંગ કરીને આપણે કરી શકીએ? હા, કરી શકીએ. જે આલુનો આપણે મસાલો કરીએ ને બસ એની જગ્યાએ આપણે કેળાનો મેશ કરીને કરી શકીએ, બાફીને. એ એટલે એનું સ્ટફિંગ સારું લાગે છે? બહુ સરસ લાગે. ઓકે. કારણ કે એની અંદર આપણે આદુ, મરચા, કોથમરી, પછી બીજા વેજીસ એડ કરવા હોય તો બી તમે કરી શકો. કારણ કે મરચા આપણે બટાકામાં ભરીને તો જનરલી બનાવતા જ હોઈએ. હા. પણ જે જૈન હોય, જે બટાકા ના ખાતા હોય, અવોઇડ કરતા હોય, હા, હા, તો એના માટે આ પાકા કેળામાંથી પણ તમે સ્ટફિંગ કરી શકો છો, અને ઇવન કાચા કેળાને બાફીને પણ સ્ટફિંગ કરીને સરસ રેસીપી તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણા તૈયાર થઈ ગયા છે. એ રીતે આપણે બધા કરી લઈએ. ઓકે. કેળાના ભજીયા તળાઈ ગયા છે અને એકદમ સરસ દેખાઈ રહ્યા છે, રેડી છે. એવી રીતે આપણે બીજા પણ તળી લઈએ. મારો દીકરો છે ને એને કુરકુરે ખૂબ જ ભાવે, અલગથી એના માટે કુરકુરે બી બનાવું. ડેફિનેટલી. હું પણ જ્યારે ભજીયા બનતા હોય ને એટલે આ જે એના ઝીણા ઝીણા જે બુંદી જેવા બને ને એ વધારે મને મજા પડે. હા. અને ભજીયા એક ઓથેન્ટિક રેસીપી છે જે બધાના ઘરમાં મહેમાન આવે કે કંઈક નાનું મોટું ફંક્શન હોય એટલે ભજીયા તો હોય જ. હા. તો આ રીતના પણ તમે ક્યારેક ટ્રાય કરી શકો છો. અને આ તો બહુ જ ઇઝીલી બની જાય છે, કંઈ વધારે સામગ્રીની જરૂર પણ નથી પડતી. હા. અને એકદમ ક્વિક રેસીપી છે કે તમે કોઈ બી આવી શકે ને તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો. કાંઈ બી ન હોય ને આપણે, અને ઇન્ગ્રેડિયન્ટ્સ આ તો અવેલેબલ હોય જ કેળા. ડેફિનેટલી. ફ્રૂટ્સ તો ઘરમાં આપણે હોય જ. અને ચણાનો લોટ પણ ઘરમાં ઇઝીલી હોય. તો નિધિબેન, આ સિવાય ક્વિક રેસીપીમાં બીજું શું બનાવો છો? બીજું આલુ પૌવા, વેજીસ વાળા બધા. એમાં બી વેરિએશન કે આપણે જે એમાં મટર તો નાખીએ છીએ, મટર, આલુ અને બીજા કેપ્સિકમ ને તમે ગાજર નાખો તો બહુ સરસ લાગે. ઓકે. એટલે બટેકા પૌવામાં બટેકા વેજીસ આલુ પૌવા. ઓકે. આ પણ એક યુનિક રેસીપી છે. હા, યુનિક છે એકદમ. એ બી મેં બનાવી હતી એકવાર. ઓકે. આ રેસીપી તમારા ઘરમાં કોની ફેવરેટ છે? મારી અને મારા દીકરાની. એટલે જ આજે સિલેક્ટ કરી છે. હા. ઓકે. મારા દીકરાને બહુ જ ભાવે કેળાના ભજીયા એના, અને આલુના. બાકી આલુ વડા છે કે કેપ્સિકમના બી ભજીયા બને. એની સ્ટ્રીપ્સ કટ કરી લેવાની અને આ રીતે ડીપ કરીને એને ફ્રાય કરવાની. ઓકે. એ રેસીપી હું ડેફિનેટલી ટ્રાય કરીશ, કારણ કે કેપ્સિકમમાંથી બનતી દરેક વાનગી મારી બહુ ફેવરેટ છે. હા. એમાં બી તમે સ્ટ્રીપ્સ કટ કરવાની, લાંબી લાંબી. આપણે જે પુલાવમાં છે કે બિરયાનીમાં સ્ટ્રીપ્સ કટ કરીએ છીએ, એ રીતે આખી સ્ટ્રીપ કટ કરવાની અને ડીપ કરીને એને ફ્રાય કરી દેવાની. ઓકે. તો દર્શક મિત્રો, તમે કેપ્સિકમમાંથી પણ ભજીયા બનાવી શકો છો. અને એની જે કેપ્સિકમ હોય એના લાંબા લાંબા પીસ કરીને સ્ટ્રીપ્સમાં કટ કરીને આવી રીતે જ બેટરમાં ડીપ કરીને તમે બનાવો તો ટેસ્ટી લાગે. આપણે જે ઓનિયન છે, જે બધા રેગ્યુલર ખાતા હોય, લચ્છા રીંગ્સ, એ આખી ગોળ જે આવે એનું ચાકુ, જે નાઈફ આવે છે ચાકુ, એ અલગ જ આવે છે. ઓકે. હા. એનાથી એકદમ રિંગ ટાઈપ આવે છે અને તમે કાતરથી બી કટ કરી શકો. ઓકે. હા. અને એની અંદર બધો મસાલો કરી દેવાનો અને પછી સ્પૂનથી આખું એને ડીપ ફ્રાય કરવાનું. બહુ સરસ લાગે. એટલે ઓનિયન ઉપર બધો જ મસાલો કરી દેવાનો, જેમ આપણે મેરિનેટ કરતા હોય. હા, મેરિનેટ કરતા હોય. અને એને આમાં ડીપ કરીને બેટરમાં લચ્છા રિંગ્સ પણ બહુ
સરસ. ફેમસ છે. હા, એ એકચ્યુઅલી રેગ્યુલર ખૂબ જ બનાવતા હોય છે. ઓકે. આમ જોવા જઈએ તો આપણા ગુજરાતીઓ છે ને હા ફ્રાઈડ રેસીપીના બહુ જ શોખીન છે હા અને ફરસાણના પણ બહુ જ શોખીન છે. એટલે આપણા ઘરમાં અવારનવાર આવી બધી વાનગીઓ તો બનતી જ હોય. અને મારે શું છે, જોઈન્ટ ફેમિલી છે, એટલે એવરી સન્ડે હોય કે બધા ભેગા થતા જ હોય છે અમારા લોકો. ઓકે. એટલે નિધિ તો શેફ છે, તો કાંઈક નવું બનાવશે જ. એ તો શેફ થવાનો ફાયદો તો ઉપાડે જ ફેમિલી વાળા. હા, એટલે કંઈક નવું સોચીને રાખવું ને બનાવવું. ઓકે. પણ એક ડિસએડવાન્ટેજ પણ થઈ જાય કે બધા બેઠા હોય હા અને તમારે આમ કુકિંગ જ કરવું પડે. હા. ઓકે. બધા જ કેળાના ભજીયા તળાઈ ગયા છે. હવે આપણે મરચાંને ડીપ કરીને આપણે કરી દઈએ. ઓકે. મરચાં છે એને આપણે પ્રોપરલી ડીપ કરી દઈશું. અંદર આપણે સ્ટફિંગ નથી ભર્યું, પણ તમે એની અંદર કેળાનું સ્ટફિંગ ભરી શકો છો જો તમે જૈન રેસીપી પ્રિફર કરતા હોય તો. આ મરચાંના જે ભજીયા છે એ મારા હસબન્ડને ખૂબ જ ભાવે. ઓકે. ભરેલા બનાવું અને આના સંભારિયા બી બને. હા, આની અંદર આપણે ચણાનો લોટ હા, એડ કરીને. ડાયરેક્ટ. ઓકે. ઓકે, આપણે જેમ ચણાનો લોટ હોય એને આપણે એકદમ એનો બધા મસાલો કરી દેવાનો ને પછી વઘારમાં આપણે રાઈ છે, જીરું છે, સૂકા મરચાં છે, ઓકે. એ આપણે એને આખું વઘાર કરીને ડાયરેક્ટ નાખી દેવાનું. હા, ઓકે. અને ચણાના લોટથી આખું એને કરી દેવાનું. ઓકે. તો નિધિબેન, બીંગ અ શેફ, તમારી સ્પેશિયલાઇઝડ શેમાં છે? એટલે તમે મંચુરિયન પુલાવ. ઓકે. ચાઇનીઝ રેસીપીમાં આમ તમારું હા, આમ તો તમે બધી રેસીપી બનાવતા જ હા. હશો, નો ડાઉટ, પણ આમ કહેવાય ને કે સ્પેશિયાલિટી તમારી જે હા. રેસીપીમાં હોય. મંચુરિયન પુલાવ. ઓકે. મારે ફેમિલીમાં જ્યારે જવાનું થાય કે એક જણા બનાવશે એક જણા બનાવશે તો મારા ભાગે મંચુરિયન પુલાવ જ આવે. ઓકે. ચાઇનીઝ રેસીપી પણ આમ બનાવી અઘરી છે, હા. કારણ કે એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ સોયા સોસ, ચીલી સોસ, સોસ, આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે હોય મેન અને એનો એનું જે balance- શેઝવાન સોસ આવે છે, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, અને મેન એના જે છે એ પત્તાકોબી, Okay. ગાજર અને કેપ્સિકમ, એના જે રોલ્સ વાળવા એકદમ ખમણીને એમાં બી ટફ એમાં ટફ છે. અને હા. ચાઇનીઝ રેસીપી આમ બનાવવા ટફ છે, કારણ કે એનો હા. ટેસ્ટ જાળવી રાખો એ બધાને નથી થતું હોતું. હા, ને એમાં બી મસાલો આવે છે. હા, ચાઇનીઝનો. definitely. હા, પુલાવની બી મસાલો આવે, ફ્રાઈડ રાઈસની બી મસાલો હા, આવે. એના ડિફરન્ટ હોય છે. સ્ટીલ અમુક વાર કેવું થાય કે મસાલા આપણે બધા જ એડ કર્યા હોય, હા. પણ એ જે ચાઇનીઝનો ઓથેન્ટિક ફ્લેવર્ડ અને ટેસ્ટ એ બધાથી નથી થતું. હા, સાચી વાત છે. સરસ એકદમ આ પણ ગોલ્ડન તળાવા- બ્રાઉન. હા, બસ થઈ તળાવા જાય. લાગ્યા છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને થોડુંક ધીમા તાપે રેવા દેવાનું, જેથી અંદરથી જે હોય સોફ્ટનેસ એકદમ આવી ડેફિનેટલી, જશે. કારણ કે આ મરચા કાચા લીધા છે, હા એટલે એને થોડો કુકિંગ ટાઈમ આપણે આપવો પડે. હા, ઉતાવળ કરીને કાઢીશું તો બહારનું તો પડ થઈ જશે, થઈ પણ જશે. અંદરનું એકદમ કાચું રહી કાચું રહી જશે. તમારા ઘરમાં આમ વીકેન્ડ્સમાં કઈ પ્રકારની રેસીપી બનતી હોય? મારે વીકેન્ડ્સમાં જો સાઉથ ઇન્ડિયન બને, મારે જે દીકરાને ભાવે એ. એમને ઇડલી સાંભર બનાવું, વેજીસ ઉત્તપમ બનાવું, ચીઝ ઢોસા બનાવું, એવી રીતે. એટલે તમારા ઘરમાં તો વીકેન્ડમાં બહાર જવાની તો જરૂર જ નહીં પડતી નહીં. હોય, કારણ કે ઘરમાં જ શેફ ઘરે છે અને ઘરે જ આટલી સરસ બનાવું. સરસ રેસીપી બનાવો છો. આની અંદર આપણે જે સ્ટફિંગનું જે હું મસાલો કરું, મારી ઘરે જે ભજીયા બનાવું ને, એમાં આલુ અને મટર ખાસ નાખું, બોઇલ Okay. કરીને. બટેકા અને વટાણા. હા, બટેકા અને વટાણા, એનો Okay. મસાલો તમે બનાવશો ને બહુ સરસ લાગશે આ ટેસ્ટમાં. બટેકા તો જનરલી બધા બનાવતા જ હોય, બધા હા. ભરતા જ હોય, પણ એની હા. અંદર વટાણાનું જે સ્ટફિંગ છે હા એ નિધિબેન કે છે બહુ સરસ લાગે છે, હા તો એ પણ એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે. એ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. ડેફિનેટલી. હું રવિવારે બી ઘણી વાર એવી રીતે સ્ટફ કરીને બનાવું. ફરસાણમાં Okay. પૂરી બનાવું, ચણા બનાવું, આલુનું રસાવાળું શાક હોય, એવી એ રીતે. આપણી આમ ગુજરાતીઓની ફેવરેટ છે ફેવરેટ. હા કે બટેકાનું રસાવાળું શાક હોય હા, અને એકદમ ભાખરી હોય. જમણવામાં જેવું બને ને એવું જ ગ્રેવી વાળું. Okay. હમ. અને તમે તો જોઈન્ટ ફેમિલીમાં રહો છો, એટલે ઘણી બધી અવનવી બધા જે મેમ્બર્સ હોય એમની હા. અલગ અલગ ડિમાન્ડ્સ હોય હા. એટલે ઘણી બધી રેસિપીઝ તમારે બનાવવી પડતી હશે. હા
હમણાં મારે ગેટ ટુગેધર હતું તો મેં આખું બનાવ્યું હતું, પંજાબી ડિશ બનાવ્યું હતું, પ્લેટર બનાવી હતી. પ્લેટર બનાવ્યું હતું આખું. ઓકે. પુલાવ બનાવ્યો હતો, કુલચે બનાવ્યા હતા, પછી છોલે બનાવ્યા હતા એ રીતે, Okay. અને એકદમ બટર મસાલા છાશ. ઓકે. ગેટ એ આપણે ટુગેધરમાં આવી છોલેમાં અલગ અલગ રીતે હોય. ઓકે. જેમ આપણે આલુ એમાં તમે નાખો ને તો એનું જે ટેક્સચર હોય ને, જેમ ઘટ હોય ને, ઘટ થાય ને, એ બહુ સરસ લાગે. હા, ડેફિનેટલી. હા. જેમ કે પંજાબી લોકો જે છોલે બનાવે છે અને હા. આપણે જે છોલે ઘરમાં બનાવતા છે હા. એમાં બહુ ડિફરન્સ હોય છે. એની ગ્રેવી થીક હોય છે, એનો ટેસ્ટ પણ બહુ જ અલગ હોય છે. તો એ લોકો અંદર બટેકાનો ઉપયોગ કરતા હોય છે. હા, એક કે બે નાખવાના મીડિયમ સાઈઝના, એટલે એની તો એનું થિકનેસ હા સરસ થિકનેસ પકડાય. સરસ આવી જાય છે. હવે આ થઈ ગયું છે, આપણે કાઢી લઈએ આને. ઓકે. મરચા બધા જ તળાઈ ગયા છે. પ્લેટમાં આપણે કાઢી લઈએ. પૂર્વી મરચા અને કેળાના ભજીયા રેડી છે. હવે આપણે એને પ્લેટિંગ કરશું. ઓકે. તો દર્શક મિત્રો, ભજીયા રેડી છે. બહુ જ સરસ દેખાઈ રહ્યા છે. મરચાના અને કેળાના ભજીયા પ્લેટિંગ કરીએ. અત્યારે આપણે આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. હા, આને આપણે ઘણા બધા ડીપ સાથે, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. માયોગી સાથે કરે. મારો દીકરો છે ને એ કોકર માયોગી સાથે ખાતો હોય. ઓકે. મેયોનીઝ સાથે પણ આ એટલા જ સરસ હા. લાગે છે. ઓકે. પૂર્વી, તો આ પ્લેટિંગ તૈયાર છે, કેળાના ભજીયા અને મરચાના ભજીયા. ઓકે. દર્શક મિત્રો, કેળાના ભજીયા અને મરચાના ભજીયા બહુ સરસ દેખાઈ રહ્યા છે. એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે અને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. નિધિબેન બહુ જ સરસ ભજીયા બનાવ્યા છે. આ રેસીપી હું મારા દર્શક મિત્રોને કહીશ કે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ નિધિબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. તમને બી થેન્ક યુ. આખું જીટીપીએલ પૂરી ટીમને થેન્ક યુ કે આટલો સરસ મને મોકો આપ્યો રેસીપી બનાવવાનો. ઓકે. તમને પણ બહુ જ થેન્ક યુ. દર્શક મિત્રો, જો તમે પણ નિધિબેનની જેમ આવી જ સરસ મજાની રેસીપી તમારા ઘરે બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસીપી તમે પણ બનાવી શકો છો. તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો. બસ, તો આવી જ અવનવી રેસીપી લઈને અમે તમારા માટે દર અઠવાડિયે આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.